સરકાર છે તે ગમે ત્યાંથી આપણી પાસેથી પૈસા લઈ લેશે, ટોલ ટેક્સ વસૂલશે, પણ ફાયદો તો કંઈ જ નથી થવાનો. આપણે તો ખાડા ખાબોચિયાનો જ ભોગ બનવાનું છે. આવું કહેવું છે ટ્રાફિકમાં ફસાયેલા લોકોનું, જે સતત ત્રીજા દિવસે પણ અમદાવાદ મુંબઈ હાઈવે પર ટ્રાફિક જોવા મળી રહ્યો છે. અને આ ટ્રાફિક એટલે 15-15 કિલોમીટર સુધી પણ વાહનોના થપ્પા જોવા મળે, 5-5 કલાક સુધી પણ ટ્રાફિક જોવા મળે. અને લોકો છે તેમના ભૂખ્યા અને તરસ્યા બાળકો સાથે આ મુસાફરી કરતા હોય છે, અને તેને લઈને જ લોકોમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે જાંબુવા બ્રિજ છે, આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે વરસાદને લઈને ખાડા ખાબોચિયા જોવા મળે છે, અને તેમાં વાહનો તો ફસાય છે, અને સાથે સાથે ટ્રાફિક અને વરસાદની પણ સમસ્યા જોવા મળે છે. ત્યારે ટ્રક ચાલકો સહિત અનેક લોકોનું કહેવું છે કે ઘરેથી બહાર નીકળીએ છીએ ત્યારે જ્યાં સુધી પહોંચવાનું હોય છે ત્યારે ક્યારે પહોંચીએ છીએ તેનું તો કોઈ નક્કી જ નથી હોતું, કારણ કે સરકાર છે તે ટોલ ટેક્સ વસૂલે છે, પરંતુ ભોગ તો ખાડા ખાબોચિયાનો જ બનવો પડે છે. ત્યારે આપનું આ ખાડા ખાબોચિયાને લઈ શું કહેવું છે, કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો.